નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સેન્ટ્રલ ભારત ન્યૂઝ। ડીસામાં વાગશે સનાતન ધર્મનો ડંકો। ડીસામાં થશે ગુજરાતનો સૌથી મોટો 108 કુંડી સહસ્ત્ર ચંડી મહાયજ્ઞ। બનાસકાંઠા જિલ્લાની પાવનધરા ડીસા ભાખરનાની ખાતે રાજરાજેશ્વરી ઈસ્માની માતાના મંદિરે શ્રીમદ ભગવત કથા તથા 108 કુંડી સાથે મહાદેવજીની પ્રાણ પ્રતિષ્ઠાનો સૌથી શ્રેષ્ઠ મહોત્સવ યોજાશે। આ કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત 3 રાજ્યના મુખ્યમંત્રીઓને પણ આમંત્રણ પાઠવવામાં આવ્યું છે। જ્યારે ભાદરવા મહિનામાં અંબાજી ધોરી ખાતે ભામાસા શેઠ શ્રી પીએન માળી દ્વારા ભવ્ય કેમ્પ આયોજન કરવામાં આવ્યું હતું। ત્યારે આ વખતે ફરીથી એકવાર બનાસની ધરતી પર ડીસા ખાતે ધર્મપ્રેમી જનતા અને શેઠ શ્રી પીએન માળીના સહયોગથી સંપૂર્ણ વ્યવસ્થા સાથે વિશાળ આયોજન કરવામાં આવ્યું છે। જિલ્લામાં પ્રથમ વખત વ્યાસ પૂજ્ય શ્રી રમેશભાઈ ઓઝાના મુખે કથા યોજાશે। જિલ્લાવાસીઓને કથા અને લોક ડાયરામાં ઉપસ્થિત રહેવા 1008 ખુશાલ ભારતી મહારાજ દ્વારા જાહેર જનતા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે। તારીખ 16મીએ ડીસા 3 હનુમાન રોડથી નીકળનારી પોથી યાત્રામાં ભક્તોને ઉપસ્થિત રહેવા માટે ભાગવત કથાના દાતા શ્રી પીએન માળીએ આહવાન કર્યું। બનાસકાંઠાના દાંતીવાડા પાસે આવેલ નાની ભાખર પહાડો વચ્ચે બિરાજમાન રાજરાજેશ્વરી શ્રી ઈસ્માની માતાજીના મંદિર ખાતે મહાદેવજીની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અને ભગવત કથાનું આયોજનની તૈયારી પૂરજોશમાં ચાલી રહી છે અને આગામી 17 નવેમ્બરથી શરૂ થનાર ભગવત કથાનું આયોજન પૂર્ણ થયેલ છે। ત્યારે જિલ્લાવાસીઓને ઉપસ્થિત રહેવા આહવાન કરાયું। 108 કુંડીમાં હવન છે 15 થી 25 તારીખ સુધી યજ્ઞ અને અહીંના કુશાલ ભારતી મહારાજજી, રઘુનાથ ગિરીજી અને ભાઈ શ્રી રમેશભાઈની કથા છે। કથા કાર્યક્રમ 15 થી ચાલુ થવાનો છે। 16 તારીખે ડીસાની શોભાયાત્રા છે। 17 તારીખે બપોરે 2 કલાકથી કાર્યક્રમ કથાનો ચાલુ થશે। 17 થી 23 તારીખ સુધી આ કાર્યક્રમ છે અને 25 તારીખ સુધી આ કાર્યક્રમ પૂરો થશે અને ભવ્ય ખૂબ મોટું આયોજન કર્યું છે અને ભાઈ શ્રી રમેશભાઈ ઓઝા પણ કથામાં બધા જ આપણા બનાસકાંઠા જિલ્લાના બીજા ધર્મથી લોકો કથા સાંભળવામાં આવવાના છે અને બાપજીના સાનિધ્યમાં આ મોટો કાર્યક્રમ રઘુનાથજી ગીરીને એમના આ કાર્યક્રમ કર્યો છે। અંદાજિત કેટલા વીઘા જગ્યા હશે અને કેટલા ધૂમ સાથે આ આયોજન તૈયારની કામગીરી ચાલુ છે? આની અંદર 3 ધૂમ તો ભાઈશ્રીના રમેશભાઈના છે, પછી આ મોટું 108 ધૂમનું જે આખું બાસડાથી જે આવે એનું આખું હવનકુંડ બહુ મોટો તૈયાર છે। આની અંદર 8 કુડી અલગ અલગ તૈયાર થશે અને બાકીના 2 ડૂમ અહીંયા છે, 1 ડૂમ પાછળ છે અને ભોજનની વ્યવસ્થા છે એ પાછળ પણ 2 ડૂમ મોટા તૈયાર કરવામાં આવે છે। લગભગ આ 30 વીઘાની અંદર આયોજન છે, પાર્કિંગ છોડીને પાર્કિંગ વગરનું 25 થી 30 વીઘાનું આખું બધું અમે લેવલિંગ કરીને આ તૈયારી છેલ્લા 2 મહિનાથી ચાલે છે। 4 દિવસની અંદર આખો આ બધી એજન્સી જે કામ આપ્યું છે એ બધું કામ પણ પૂર્ણ થઈ ગયું છે। अंकल माँ माया राजराजेश्वरी इस्मानी माता की असीम अनुकंपा से प्राण प्रतिष्ठा महोत्सव श्री महंत रघुनाथ गिरिजी महाराज के सानिध्य में श्रीमद देवी भागवत